વિડીયો બનાવવા માટે ગાઈસ આવી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એમ. એક લંબો ભાઈ છે જેને તમે કદાચ આપણી હાઈટ જો કઈ લાગી યાર ગાઈસ. આપણે છે ને બહુ બધા આમ કરે છે, આ તો આમ કરે છે કે મને ખાસ ખબર નથી, આમ જ કરે છે એવું લાગે છે. આનો મતલબ મને નથી ખબર એમ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાને મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે છે ને આપણે લગભગ 5-1 દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આટલો બધો ગેપ પડવા પાછળનું કારણ ગાઈસ છે આપણે લાઇટના બહુ બધા ડખ્ખા છે અત્યારે. તો જે અમારા ફળિયાનું જે વીજ કનેક્શન છે ને ગાઈસ, એની અંદર અમારી જે ડીપી છે ને એ ઉડી ગઈ છે, બગડી ગઈ છે, જેના કારણે લાઇટ નથી આવતી. અને લાઇટ નથી આવતી એટલે આપણા ફોનની અંદર ચાર્જિંગ નથી. એટલા માટે આપણે વિડીયો બનાવવાનું થોડુંક ડાઉન રાખ્યું હતું. ને અત્યારે આવું બધું કામ પણ ચાલે છે ગાઈસ, ડાંગર રોપવાનું. એટલા માટે આપણે એટલા બધા વિડીયો બ્લોગ નથી આવતા એમ. તો અત્યારે છે ને હવે અમે નંદી બાજુ જવા માટે તૈયાર થઈ રહ્યા છે બધા. ચાલો ગાઈસ, નદી બાજુ જઈએ છીએ અને થોડી ઘણી મોજ મજા કરીએ સાંજની. તો અત્યારે છે ને ગાઈસ તમે ભયંકર રસ્તા પસાર કર રહી હે આધા હિન્દી और आधा गुजराती જોઈ શકો છો તમે. વિડીયો બનાવવા માટે ગાઈસ આવી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એમ. ચંપલ ના તૂટી જાય તો સારું. સરી આ હે ગોંડો બાવળ. ગોંડો બાવળ આ તો મેં જાણી જોઈને ગાઈસ રિસ્ક લીધું છે. બાકી તો ફાઇનલી આવી ગયા છીએ અમારા અંતિમ લોકેશન પર. તો ગાઈસ આ છે ડીજે, તમે જોઈ શકો છો. આવા પ્રકારની કંઈક છે જો, એકદમ મસ્ત મજાની લાઇટિંગવાળી છે. અને લુકની વાત કરો તો 8 નંબરનો લુક છે જો. ને અંદર પાછી છે ને આપણે શું કહેવાય, પારજાંબલી વિકરણવાળી લાઇટ દેખાય છે. પેલું મેઘ ધનુષ્ય નહીં આવતું એના જેવો કલર. તો આવું બધું છે. આપણે થોડું ઘણું છે ને તમને કેવું વાગે છે સંભળાઈ દઈએ છીએ. એનું વોલ્યુમ કેટલું છે તે. આ બાજુ છે આપણે ઓપરેટર ભાઈ. હવે જોઈએ છે આપણે કઈ સોંગ વગાડે તે. એનું ફેવરેટ હશે એ વગાડશે, આપણું નહીં. સ્ટાર્ટ કરી દે. અને આ છે ને બધા કૂદવાના છે ના સોનલા. અને તો ચાર્જિંગ થઈ ગયું છે પૂરું. આપણે ઓડિયન્સને સાંભળવાનું નહીં મળ્યું. નેક્સ્ટ ટાઈમે ફરી પાસે સંભળાવી દઈશ. એમ તો તમે સાંભળી લીધું હશે થોડું ઘણું. આમનો એ સપનો અધૂરું રહી ગયો. આ બધા છે ને સ્પેશિયલ ટીમલી કૂદવા માટે આવ્યા હતા. આપણા ઓપરેટર છે ને ગાઈસ કંઈ કામના નથી એમ. તો ગાઈસ અત્યારે છે ને અમે છે ને બહુ બધું વિચારીને આવ્યા હતા ઘરેથી કે આવું બધું અમે વિડીયો બનાવીશું, આવા કોમેડી ટાઈપના, થોડા ઘણા સારી ટાઈપના, એવું બધું છે ને એડજસ્ટ કરીને આવ્યા હતા. પરંતુ અહીંયા આવ્યા ને એટલે ગાઈસ અમારા હાથમાંથી ટાઈમ જતો રહ્યો. અત્યારે છે ને અમે જેવા આવ્યા ને એવા બેઠા છે. આ બાજુ જો આપણો છે બીજો કેરેક્ટર, આ બાજુ અલગ અલગ બહુ બધા આવ્યા હતા એમ. આ સાથે આપણે ડીજે પણ લઈને જ આવ્યા હતા. આજે ગાઈસ છે ને આપણે કંઈક નવું કરવાનું વિચારેલું એમ. પરંતુ અમને ટાઈમ પણ સાથ નહીં આપ્યો. ખબર નથી શું છે આજનો દિવસ અમારા માટે થોડોક બેડ છે. તો અત્યારે આ બધા થોડા ઘણા નવા છે, તમને બતાવી દઉં છું. આ તો આપણે આવતા જ હોય છે દરેક વિડીયોની અંદર. આ લાલાભાઈ તો તમને દરેક વખતે હું કહેતો જ હોય છું, લગ્નમાં પણ. અને બીજો એક આપણો છે ને એક લંબો ભાઈ છે જેને તમે કદાચ આપણી હાઈટ જો કઈ લાગી યાર. એક બીજો પણ છે, તમને બતાવું છું. આ છે ને રાયસિંગભાઈ છે, જે એમ તો ઇન્સ્ટાગ્રામની અંદર કદાચ તમે લગભગ નહીં આવ્યો નહીં. આપણા વિડીયોની અંદર છે ને ગાઈસ કોઈ દિવસ આપણા વ્લોગની અંદર નહીં આવ્યા એમ. આજે પહેલી વખત આવ્યા છે ગાઈસ. બહુ બધા છે ને આ માંગણી કરે છે, એનો મતલબ શું મને પણ નથી ખબર. આપણે છે ને આટલા બધા છે આપણે દોસ્તો, એમને પૂછ્યો કોઈકને ખબર હોય તો શું છે એમ, અર્થ શું થાય છે એમ. તો પહેલાં કોને તારાથી સ્ટાર્ટ કરું. આ બાજુ છે કીધું એટલે આમાં માંગણી કરે છે. લાઈટ ચાલુ કરવું પડશે એવું લાગે ને. શું થાય છે આનો મતલબ? પહેલા તો તારું નામ કહી દે. મારું નામ છે રાહુલભાઈ છે. ભણે ને? કેટલામાં ભણે? 6th. બસ પતી ગયું. એટલું જ પૂછવાનું, વધારે આપણે પૂછવાનું નથી. આ બાજુ છે લાલાને તો નહીં કહેવાનું. આને છે ને ગાઈસ બોલવામાં થોડો પ્રોબ્લેમ છે. આ બાજુ છે ને બીજો લંબો આવ્યો છે જો, 7 ફૂટનો માણસ. આજથી લગભગ 200 વર્ષ પહેલા આવું માણસ જીવન જીવતા આવી છે ને, શું કહેવાય એમ બોડી ધરાવતા હતા એમ.
આને છે ને વારસામાં થોડું ઘણું કંઈક મળી આવ્યું છે જો બોડી થોડી કમજોર છે બાકી હાઈટ તો હાઈ લેવલની છે હા આપણે પૂછવાનું કંઈક બીજું તો યાર ભૂલી જ જવાય મને ગાઈસ આપણે છે ને બહુ બધા આમ કરે છે આ તો આમ કરે છે કે મને ખાસ ખબર નથી આમ જ કરે છે એવું લાગે છે આનો મતલબ મને નથી ખબર એમ એટલે શરૂઆતમાં વધારે કરતા હોય તો અમને પૂછી લે શું થાય છે મતલબ શું થાય છે કે ગમે શાયરી બોલ્યો કે ગમે કર્યું આ હું છું એટલે મેં છું આ. હા એનો અર્થ એવું થાય છે કે મેં શું એવું કહેવા માંગે છે આ ભાઈ આ બાજુ ધનાને પૂછું જવાબ આ બાજુ નહીં પાડે છે લાલો બધા ગાય છે ને શરમાય છે એમ કાં તો અર્થ નથી ખબર હા એક ભાઈ આપણે કીધું છે કે આમનો અર્થ શું થાય છે આપણે તમને કીધું તમને કદાચ ખબર હોય તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો અત્યારે છે ને ગાઈસ અંધારું પડી ગયું છે એટલે થોડું ઘણું આપણા છે ને બ્લર આવતું હશે વિડીયોની અંદર આપણે બધા જ તો ટાઈમ થઈ ગયો છે આજનો બ્લોગ છે ને વધારે લાંબો નહીં રાખતા અહીં સુધી જ રાખીએ છીએ ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી વિડીયો સારા લાઈક જરૂર કરી શેર કરવાનું ભૂલતા નહીં મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર બાય બાય